નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પ્રવીણ ગવંડી. આજે આપણે જાતિ આધારિત વસ્તી ગણતરી અંગે વાત કરી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આગામી વસ્તી ગણતરીને જાતિ આધારિત, જ્ઞાતિ આધારિત કરવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે આપણા દેશમાં કે જે વિવિધતામાં એકતા સમાન ગણાય છે, તેમાં કઈ જાતિના કેટલા લોકો વસે છે, તેમની વસ્તી કેટલી છે, તેની ચોક્કસ આંકડાકીય માહિતી આપણને પ્રાપ્ત થશે. આમ તો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ છેલ્લા ઘણા સમયથી માગણી કરી હતી કે જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ. એક તંદુરસ્ત લોકશાહીને અનુરૂપ વડાપ્રધાને તેમની માગણીનો સ્વીકાર કર્યો છે. તે પણ એક આવકારદાયક બાબત છે. આગામી સમયમાં જ્યારે વસ્તીના આંકડા જાહેર થશે, ત્યારે આપણા દેશમાં કઈ જાતિના, કઈ જ્ઞાતિના કેટલા લોકો વસે છે અને તેની કેટલી ચોક્કસ વસ્તી છે, તેના આધારે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર બજેટમાં તેની નાણાકીય ફાળવણી કરશે અને તે પ્રમાણે તેમના જન કલ્યાણની યોજનાઓ ફાળવશે.